टू व्हीलर 4 व्हीलर पहुंची गई खिचड़ी माता ना मंदिर है ना ऊपर है मंदिर। दोस्तों गुड इवनिंग। तो है ने आज આપણે જઈ हिल स्टेशन ક્યાં खिचड़ी माता નું મંદિર है। खिचड़ी माता मंदिर है जाई। हाँ ई થોડુંક પહાડ ઉપર છે એટલે એને હિલ સ્ટેશન જેવું આપણે અહેસાસ કરાવે। અને અત્યારે વરસાદી વાતાવરણ છે અને થોડો થોડો વરસાદ આવે છે તો એટલે મસ્ત મસ્ત લીલું વાતાવરણ છે। આમ આખું લીલું લીલું હોય છે બધી આજુબાજુ ને ઠંડુ વાતાવરણ છે તો આપણે તમને બતાવી અને દર્શન કરાવી। તો હાલો આપણે જઈએ। વરસાદ કેવો ધીરો ધીરો આવે છે પછી બહુ ખરાબ રોડ છે અને જો આપણે ફાઇનલી પહોંચી ગયા અહીંયા મંદિર છે। હવે આપણે મંદિરે પહોંચી ગયા છીએ અને વરસાદ ધીરો ધીરો ચાલુ છે તો આપણે સામે દેખાઈએ થોડુંક ડુંગર ઉપર છે ગાયું આવી પપ્પા આવી ગાયું જોવા મળે અહીંયાથી ગાયું જો ને અને લીલું કેવું મસ્ત લાગે। પહાડ ઉપર છે ઉપરથી વ્યૂ મસ્ત દેખાય। તો અડધે સુધી તો આપણે ગાડી લઈને જઈએ। કેટલો ઊંચો છે પણ ઈ જોવો ને કેટલો નાનકડો તો હે નાનકડો છે તો ઊંચો ઘણો કહેવાય। સફળા જેવું હે કા પપ્પા ઢારિયા જેવું છે આમ જો આજુબાજુ ઢારિયો ઢારિયો ઢારિયો। આમાં તો ફૂલ વરસાદ પડતો હશે ત્યારે પાણી રડ 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 થતા હશે ને રડ રડ જો માં છેટ ગાડી ચડે આપને માં લગી જવાનું છે। ક્યાં વહી ગઈ ગાડી પછી આપણે ક્યાં ઉભી રાખી પપ્પા અહીંયા બધાય ગાડી અહીંયા ફોટા પાડવા માટે જો કેટલું જોરદાર છે। આપણે અહીંયા આવીને હમણાં ફોટા પાડશી ફોટા પાડશી મસ્ત મજાના। હા મજા આવી જાય એવું છે હો। ક્યાં ગાડી ઊભી રાખશી ઈ પેલે ઉપર 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 હશે એક ગાડી ઉપર ગઈ ઉપર રાખવાનું છે ઉપર જો તો કેવડો ઢારિયો છે 90 ડિગ્રી પાછું 2 વ્હીલર 4 વ્હીલર પાર્કિંગ અને ઢારિયાની તો વાત જ ન પૂછો પાવાગઢ જેવું લાગે છે પાવાગઢ થી અલગ ઓ પપ્પા ઓહો બહુ બહુ ઓલું ઉપર જવા દે। ફાઇનલી આપણે પહોંચી ગઈ ખીચડી માતાના મંદિરે ને ઉપર છે મંદિર ને હવે આપણે દર્શન કરવા જાસી। પણ આ વ્યૂ જો કેવું મસ્ત લાગે મસ્ત એ વાં જો ઓલું તળાવ છે ગાડી જો આપણે અહીંયા પાર્કિંગ કરતી હતી છે અને હવે આપણે જઈએ ઉપર અને બહુ મસ્ત ધીરો ધીરો વરસાદ પડે છે। જો આપણા બેકગ્રાઉન્ડમાં કેટલું મસ્ત વ્યૂ આવે છે એક નંબર આમ નીચે ને આપણે ઉપર ચડ્યા જઈએ કેવું મસ્ત છે। જો થોડોક ધારમાં આપણે ચડીને જવાનું છે ઉપરમાં છે અહીંયા થોડુંક તો આપણે હલી શકીએ એટલે આપણે હલ્યા જઈએ ને શું પપ્પા જો કેવું મસ્ત ગ્રીન ગ્રીનરી છે આખી ગ્રીન ગ્રીનરી ને અહીંયા બધા જો ફોટોશૂટ કરે છે ને આપણે થોડુંક ફોટોશૂટ કરી લીધું હતું પપ્પાનું ને એનો પાડ્યો હતો ને જો આ સામે દેખાય ને એ મંદિર છે એટલે આમ ફોટો પાડવા વ્યૂ દેખાડવા માણસોને તમને દેખાડી કેવડું મસ્ત મસ્ત છે। વાવ જો કેવું મસ્ત છે આમ તો જો નીચે ખાઈ આખી ખાઈ જો કેવું મસ્ત આપણે આમથી જ આવ્યા હતા કદાચ તો નહોતા આવ્યા જો કેવું મસ્ત
આપણે હેને પહોંચી ગયા છીએ અને થોડુંક મસ્ત 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 શોટ ઉતારી લીધા છે આપણે અને હવે આપણે મંદિરમાં જાસી અને અહીંયા એવું છે કે જેને કોઈને દુખાવો હોય ને એ લોકો અહીંયા લપસી ખાય કા હા રોગ મરી જાય કેન્સર ગમે હોય ને બધું પૂરું થઈ જાય અને પછી માનતામાં હે ને આપણે જે મીઠું જીવ ચડાવવાનું હોય ને એને ડબલ ચડાવવાનું. હાલો તમને બતાવી નાખીએ તો બે કોઠી દેવા તો આપણે તમને બતાવી હાલો. ઉઈગો ઉઈગો ને આ પાછળ જુઓ કેવું જોરદાર બે બાજુ વાતાવરણ કા પપ્પા એ ભેંસ નીચે ચડીએ કેમ કે બધા આપણે નજીક મંદિરની પહોંચી ગયા છીએ. હવે આપણે અંદર દર્શન કરશી. સન્ડે ને હે એટલે એને થોડીક વધારે પબ્લિક હે નકર અહીંયા બહુ ઓછી હોય. એટલે જો અહીંયા નાના છોકરાઓનું રમવાનું બધું છે, હિંચકા ને એવું બધું. હા અને હવે આમ જો અહીંયા પાથરેલું છે. અહીંયા તો જો તળાવ જેવું ભરાઈ ગયું, નકડું કૂવું ભરાઈ ગયું. અહીંયા પાણીમાં પૈસા નાખે, જો બધા સિક્કો નાખે છે. જો જો કેવું પાણી ભરાયેલું ને એમાં સિક્કો નાખે બધા. જો હે ને મસ્ત મજાનું છે. અને આ છે મંદિર. લો આપણે અંદર જઈએ હવે દર્શન કરીને. હવે અહીંયા રવિવારે હે ને સાંજે હોય છે મહાપ્રસાદ અને આ જો આટલી વસ્તુ હોય છે દેવાની અને પછી મહાપ્રસાદ થાય. કેવી મજા આવે. સીધો ઉતારતો જો આ બધા હે ને ભીચરી માતા ને અહીંયા લપસિયા ખાય ને તો આ બધા દુઃખ મટી જાય એવા હોય. એવો છૂટા કરાવવા ગયો હતો. હા હા જો અહીંયાથી કેવું છે. ત્યાં બધી પબ્લિક જો અહીંયા પ્રસાદ ને એવું બધું લે. અને આ હે મંદિર. કબૂતરા વિયાવા માટે જો કોંડું મૂકી દીધું. હા જો કબૂતર હે ને માળો બનાવ્યો છે. તો હવે એને આપણે દર્શન કરી લીધા. તમે દર્શન કરી જ લીધા છે. તો હવે જેને આપણે જાય ઓલી બાજુ જ્યાં માનતાનું ઉતારે ને એ તમને દેખાડશું. તો અહીંયા એને જેની માનતા કરી હોય ને એ હાથ વાર લપસ્યા ખાય એટલે એની માનતા પૂરી થાય ને બધું. પપ્પાની તો જો આજુબાજુ દર્શન આપણે કરી લીધા. તમે દર્શન કરી લીધા ને તમે જોયું ને. તો કેવી મસ્ત જાફર છે. પછી પાછળનો વ્યૂ તો જો કેવું મસ્ત છે. આખું આ કેવું ઓલું લેક લાગે, લાલપરી તલાવ. અને જો લો મસ્ત મજાનું. હા હા
કેવું મસ્ત પાછળ પાણી ભરેલું જો તો કેટલા ઘેટા બકરા હે વાહ. હે પપ્પા કેટલા છેટા હે જો આટલા છેટા હતા. હા અહીંયા જો આમ જેને માનતા હોય ને એ લપસ્યા ખાય ને એને મોજા વગર જ લપસ્યા ખાવાના. અહીંયા જો નોટિસ બોર્ડમાં માર્યું છે મોજા નહીં પહેરવાના એમનામ જ લપસ્યા ખાવાના. અને જે રોગ હોય ને એ બધા ભીચકી માતા હે ને દૂર કરે છે અને પછી અહીંયા આપણે લપસ્યા ખાઈ જવાના જો આપણે સારું થઈ જાય ને એટલે. હા મેં પાછો નાનકડો ડુંગર હે દર્શન કરીને પાછા રિટર્ન આવી ગયા હી અને મસ્ત મસ્ત દર્શન થઈ ગયા છે. તમારે દર્શન થઈ ગયા છે તો હવે આપણે જઈએ. આ ધારીઓ થોડો કોલો છે તો જરા ખાચવીને નકર હેઠા સીધા એક જ ધારમાં પહોંચી જાય એવો ધારીઓ છે. કેવું મસ્ત રીતે વ્યૂ આવે છે. રસ્તો આયલો ઈ જોરદાર વ્યૂ જોરદાર. અરે હા ઈ તો ભૂલાઈ ગયું એ. આ જો એક પિકઅપમાં આટલા બધા બાયડી. હા પાછળ ઊભા ઈ પણ ખચો ખચમાં પકડીને ઊભા જોવો તો કેવું હે. વાહ હું રહી ગયો. તો મિત્રો અમે જઈએ ત્યારે પાછા ને અહીંયા વરસાદ ફૂલ આને છાંટા એવડા મોટા મોટા આવે છે ને એ હમણાં થોડીક વારમાં પાણી કરી નાખશે. પાણી હા કોઈ એવો અત્યારે હાલે તો ગાડી ઘુમરી હાલતી જાય કા પપ્પા. જો કેવડો વરસાદ આવે આવા જ માંડ્યો એટલે અત્યારે હવે કોઈ બાઇક વાળા નહીં દેખાય કા. અત્યારે ખાલી ફોર વ્હીલર વાળા હોય ને રિક્ષા વાળા હોય એટલે ફૂલ મજા આવે. રાજકોટ ની અંદર પગ મૂક્યો એટલે વરસાદની રમઝટ બોલાવ્યો.